બંગલો નહીં પણ સ્મશાન છે. કેમ કે એ જાગતા દેવ છે, જીવતા દેવ છે. લાખો કમાતા હો ભલે મા બાપ કે ના થયા, મા બાપ કે ના થયા. એ લાખ નહીં પણ રાત છે, એ જાણવું ભૂલશો નહીં. ભૂલો ભલે મહારાજની એક વાત હજુ પણ યાદ આવે છે. ઈશ્વરરામ મહારાજની મેં મહારાજને કોઈ કહ્યું કે છોકરોને સંસ્કાર આપવા પડે, અને મહારાજે મને એક શબ્દ કહ્યો હતો કે કીર્તનભાઈ સંસ્કાર આપવાના નહીં, તમે જેવું જીવશો ને એવું આવશે. આ મહારાજનો આ જ એ ભૂલી ગયા છે પણ મને યાદ છે. એની વાત 100% સાચી. તમે કહેશો કે સીધો રહે સીધો રહે સીધો રહે, એમ સીધો નહીં રહે. એને સીધો રાખવો છે તો તમારે સીધા રાખવું પડશે. યાદ રાખજો. કારણ કે છોકરું હંમેશા તમને ફોલો કરે છે. તમે જેવું કરો છો ને, રા નવગણની કોની વાત છે કે 6 મહિનાનો ઘોડિયામાં હતો. હા, ચાપરાજ વાળા, એભલવાળાનો દીકરો. કઈ 6 મહિનાનો હતો ને રાજા અને રાણીની કોઈ હરકત જોઈ એટલે પેલા એભલવાળાએ ચાપરાજે જે મોં ફેરવી નાખ્યું. આ મોં ફેરવેલું રાણીએ જોયું એટલે રાણીએ તરત પોતાની જીભ કચરીને જીવ આપી દીધો. કેમ કે માતા અને પિતાની હરકત બાળકે જોઈ લીધી છે. આ ઓના પૃથ્વીરાજ પાક લારી ઉપર જે તીખી તમતમતી પાણીપુરી કે પૃથ્વીરાજ બોલવાનું કારણ ખાવાની ના નથી, ખાઓ, અમે ખાઈએ છીએ, પણ એટલીસ્ટ તમારા બાળકો જોતા હોય ને ત્યાં તમારું વર્તન છે ને બહુ જ વિચારવાળું હોવું જોઈએ. મને ખબર છે કે હું નાનો હતો ને પછી મારા ફરવું ને એટલે કંઈ ઢીકડો થઈ જતો હતો. એટલે મારા મધર કહેતા, ભણેલા નહોતા તો મધર કહે કે મોથાનું ઢેકડું થયેલા બોલવાનું તો કાળી કૂતરી મને શીગડા ના ઉગતા અને હાથ વખત થૂંકવાનું. 52 વર્ષે હજુ મને યાદ છે. બોલો કેમ કે નાનપણમાં જે સંસ્કાર આપવામાં આવે છે એ છેક સુધી આજીવન 80 વર્ષનો થાય તો એને યાદ રહે છે. એટલે તમે જેવું ઈચ્છો છો, કહે છે કે જેવું વાવશો એવું લડશો. તમે જેવું ઈચ્છો છો તો એના માટે વાવેતર તમારે કરવું પડશે. બાવર વાવી બારણે, શંકર મહારાજની શાખી સુંદર છે કે બાવર વાવી બારણે આંબાની શું આશ, કરશો તેવું પામશો. માખણ મેલીને સીધી પીવો છાસ. જેવું બાવર વાવશો તો કાંટા જ આવશે, અને આંબો વાવશો તો કેરી આવશે. જેવું વાવશો એવું જ આગળ પૂરી પારા શું કહે છે? સંતાનથી સેવા છો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, કે ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે યાત્રા કરીને એટલે ફૂલો પાથરી, ઘરમાં છોકરું લઈને એટલે ફૂલો પાથરી, અને પછી 4 મહિની આપી.
રીલ ઉતારવા થાય શા માટે? જેટલું રીલ માટે થાય છે ને એટલું રિયલ માટે નથી થતું. આ મોટા મોટી બીમારી છે મારા. અત્યારે લગ્ન નહીં જુઓ તમે, પેલો વરરાજા ચોરી પૈણીને ઊભો થાય એમાં આપણો બહુ થાય છે આવો બી. એટલે વર ને કન્યા બે ઉભા રહ્યા હોય ને પછી કે આશીર્વાદ આપો, એટલે અમે આશીર્વાદ આપવા જઈએ એટલે વર ને કન્યા બે મોટું કેમેરા બાજુ રાખે. એટલે મૂકો 100 રૂપિયા હું આલું છું તને, કેમેરા વાળો થોડું આલે છે મારી બાજુ મોટું રાખ. બોલો 100 કેમેરા વાળો આપણે આપણે હાલે આપણા પણ એવું મોટું છે બાજુ રાખે. અને ડોહોને બહુ શોખ હોય છે કે ઓમ જોગી ઓમ ડોહાને એમ છે કે તાર હરખો ફોટો આવે. એટલે ભાઈ ફોટો હરખો રાખ્યા વગર એના એવો ભાવ રાખ ને આશીર્વાદ રાખ ને પગે લાગે. અત્યારે જો 90%